નમસ્કાર મિત્રો, આજે આપણે નીકળી પડ્યા છીએ ગુજરાતના એક અતિ પવિત્ર અને આસ્થાના કેન્દ્ર એવા બહુચરાજી ટેમ્પલ તરફ। 29 મેની સવારે અમે એક્ટિવા લઈને બહુચરાજી જવા નીકળી પડ્યા હતા। પ્રવાસ શરૂ કર્યો હતો। રસ્તામાં હરિયાળા રસ્તા અને રોડ પણ નવો બની ગયો છે મિત્રો। બહુ ટાઈમથી કામકાજ ચાલતું હતું તો આખરે રોડ નવો બની ગયો મિત્રો આવ્યો। અને આજુબાજુ તમે જોઈ શકો છો લીલી હરિયાળી અને સવારનો નજારો મિત્રો। શાંત વાતાવરણ અને થોડો વાયરા સાથે વાતાવરણ પણ સારું હોય મિત્રો। અને ફોનનું રિઝલ્ટ પણ 4K ક્વોલિટીનું હોય તો મિત્રો અમે નીકળી પડ્યા છીએ। જો બહુચરાજી મંદિરનું મોટું બોર્ડ આવી ગયું છે તમે જોઈ શકો છો મિત્રો। મહેસાણાથી લગભગ તમે અંદાજે કાઢી દેજો, બોર્ડ માર્યું હશે। અને હવે આપણે 2 કિલોમીટર 0.2 બતાવો મિત્રો, એટલે આપણે પહોંચી જવા થઈએ મિત્રો। અને તમે જોઈ શકો છો આ એક RCC રોડ બન્યો હો અને રેલવે ફાટક નજીક પહોંચી ગયા છીએ મિત્રો અમે એક્ટિવા લઈને। અને નોર્મલ સ્પીડે એક્ટિવા ચાલે મિત્રો। અને આના પહેલાં પણ આપણો એક વ્લોગ અપલોડ કરેલો હો, એ 6-7 મહિના પહેલાંનો હશે વિડીયો મિત્રો મારી ચેનલમાં। તો મિત્રો એ પણ તમે ના જોયો તો જોઈ લેજો, ચમકો તાણા મંદિરનું કામકાજ ચાલુ થયું હતું અને અત્યારે કામકાજ કેટલો પહોંચ્યું એ બધું તમને બતાવવાનું છે આજે મિત્રો। તો તમે જોઈ શકો છો એમાં પણ 4000 જેવો વ્યૂઝ આવે મિત્રો। અને આમાં પણ તમારા સપોર્ટથી 4 નહીં 5 વ્યૂઝ બહુ ક્રોસ કરી જવું મિત્રો આપણે તમારા સપોર્ટથી। તો મિત્રો આજે જો આપણે બહુચરાજી એન્ટર થઈ જઈએ મિત્રો। અને આરે ગેટ મિત્રો હવે થોડું ભક્તોની ભીડ જોવા મળે મિત્રો। અને ટ્રાફિક પણ જોવા મળે થોડું મિત્રો આગળ। તો જો આજુબાજુ બજાર જેવી બજાર ચાલુ થઈ જવા આવ્યું એવું લાગે મિત્રો। તો જો મિત્રો અહીંયા ઇકો ભરાય મિત્રો સાઈડમાં। અને આપણે પકવા આરે રિક્ષાઓ આવીને એ બાજુથી એક્ઝિટ થઈએ કે આપણે અહીંયાથી એન્ટ્રી થાય અને ત્યાંથી એક્ઝિટ। તો મિત્રો આ બહુચર માતાનું વાહન એટલે કુકડો તેની પણ મૂર્તિ અહીંયા મૂકી એ જો પેલું ઓપન નથી કરી પણ જલ્દી પેલું એ થા। અને મિત્રો આ જો બહુચર માનું 4 ચોક કહેવામાં આવે તે મિત્રો આ ચોકમાં આપણે એન્ટર થઈ ગયા છીએ। અને જો હવે બજારમાં જઈ રહ્યા છીએ તો અત્યારે 10 વાગ્યાનો ટાઈમ હશે મિત્રો આપણો કરીબ। અને હજુ જોવો એટલી ભીડ નથી થઈ, પણ સાંજના ટાઈમે અમે આવતા ને મિત્રો એટલે તો બહુ જ પબ્લિક જોવા મળતી। તો તમે આગળનો વ્લોગ ના જોયો તો જોઈ લેજો, એમાં તમને દેખા કે ભીડ કેટલી। અને મિત્રો બહુચર માતાનું નવું મંદિર બનવા જઈ રહ્યું મિત્રો। તો એમાં પણ નવું મંદિર બનશે ને પછી પર્યટકો પ્રવાસીઓ બહુ જ આવશે। અને મારા જેવા થોડા વ્લોગરો પણ આવશે મિત્રો વ્લોગ બનાવવા। તો મિત્રો આપણે બજારમાં થઈને હવે જલ્દીથી પહોંચવા જઈ રહ્યા છીએ મિત્રો। આજુબાજુ બજાર તમે જોઈ શકો છો, બજારમાં એ સાધનો આવી રહ્યા છે અને આપણે એક્ટિવા લઈને જઈ રહ્યા છીએ। તો મિત્રો તમારો બધાનો બહુ ટાઈમ ના લેતા મિત્રો જોઈ લો, આ મોટો ગેટ આવી ગયો છે બહુચર માતા મંદિરનો। તો મિત્રો કેટલું જૂનું હશે ખબર નહીં મિત્રો, પણ જો આપણે અંદર એન્ટર થઈ ગયા છીએ અને સામે કામકાજ ચાલુ જો મિત્રો। અને બહુ જ ફેસિલિટીવાળું મંદિર મિત્રો, સુવિધાવાળું મંદિર। અને આજુબાજુ તમે જોઈ શકો છો ઠંડો કુલર પણ મૂક્યા છે। અને આપણે જોવા કહીએ ચંપલ સાઈડમાં કાઢી દઈએ અને અહીંયાથી આપણે નીકળી જઈએ આગળ દર્શન કરવા અંદર અને તમને બતાવવા કે મંદિરનું કામ કેટલો પહોંચ્યું મિત્રો। તો જે મિત્રો ના આવ્યા હોય એમને વ્લોગ દ્વારા મંદિર જોવા મળશે। અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે આ વ્લોગ તો મિત્રો આપણે આવતા રહેશે મંદિરના, એટલે તમને લાઈવ દર્શન પણ થાય મિત્રો। અને આ રહ્યું એક પાછળ વાળું મંદિર મિત્રો, એ તમને રિટર્ન આવીએ ને એટલે બતાવું। પણ હાલ તમે જોઈ શકો છો ભક્તોની ભીડ તમે હાલ જોઈ શકો છો। અત્યારે સવારના 10:20 થયા મિત્રો હાલ ટાઈમ। તો મિત્રો અત્યારની તમે ભીડ જોઈ શકો છો, ભાવિ ભક્તોની ભીડ। અને આજુબાજુ મંદિરનું કામકાજ પણ ચાલુ છે અને કારીગરી પણ સારી મિત્રો જોઈ શકો છો। મંદિર બનશે ને એટલે ભવ્ય અને વિશાળ મંદિર બનશે મિત્રો। પછી પ્રવાસીઓ આવશે મિત્રો। તો એક ભીડમાં પણ આવીને વિડીયો બનાવો મિત્રો, મંદિર કમ્પ્લીટલી તૈયાર થાય ને ત્યાંના પણ વચ્ચે જેટલી વખત વિડીયો બનાવવાનો
ટાઈમ મળે ને એટલી વખત બનાવી જશું મિત્રો, અને તમને બતાવી જશું કે કોમ કેટલો પહોંચ્યું બધું બતાવીશું મિત્રો. તો આપણો અહીંયા મતલબ કે જો અહીંયા અમે પ્રવાસમાંથી મિત્રો આવ્યા હતા ને, મતલબ એક ટાઈમ પહેલાં પ્રવાસમાંથી અમે આવ્યા હતા, બહુ 8માં ભણતા ત્યારે મિત્રો. તો આર્યા ગેટે થઈને અંદર આવ્યા હતા મિત્રો, એન્ટ્રી પોઈન્ટ આવ્યો હતો. તો મિત્રો અંદર મતલબ કે પૂજાપોનો બધો સામાન મળે હા, પછી બીજું બધું મળે શ્રીફળ ને બધું. અહીંયા હાલ મિત્રો મંદિરનું કામકાજ ચાલુ, તો ફોટો મતલબ કે અહીંયા આ બાજુ તમને બતાવજો, એ ફોટો અને એ બધું મતલબ કે દર્શન ને બધું આ બાજુ કરવાનું આવે, અહીંયા દર્શન કરવામાં આવે મિત્રો અત્યારે. પણ અંદર ફોન લઈ જવાની મનાઈ છે મિત્રો, એટલે આપણે અંદર ફોન લઈ જઈએ અને દર્શન કરી દઈએ. તો જો મિત્રો પાણીની પરબ હોય સામે, પાણી પી લઈએ, ઠંડુ પાણી હોય મિત્રો. અને જો મિત્રો અહીંયાથી મતલબ કે સાઈડમાં આવીને બતાવું તમને કે મંદિર કઈ રીતનું હોય અને કેવડું મોટું વિશાળ જગ્યા છે મિત્રો. તો સામે મતલબ કે એક વસ્તુ તમને બતાવવા લાયક લાગી, તો ત્યાં જઈને બતાવું મિત્રો. તો વસ્તુ એ હતી મિત્રો કે ત્યાં આગળ મિત્રો એક લેબડો હતો. તો હાલ તો લેબડો નથી મિત્રો, કાપી નાખ્યો, પણ ત્યાં એક લેબડો હતો અને ત્યાં લેબડાના ઉપર બહુચરમાનું વાહન એટલે કોકડાની મૂર્તિ હતી મિત્રો લેબડાના ઉપર. અને એની પણ એક કહાની હા મિત્રો. તો હું તો મતલબ કે થોડા ટાઈમ પહેલાં જાણી હતી, પણ હું પૂરી જાણતો નહીં, એટલે તમારા અંદરથી કોઈ એ પૂરી કહાની જાણતું હોય તો મિત્રો કોમેન્ટમાં જણાવજો મિત્રો. તો અહીંયા મતલબ કે લેબડો હતો સામે જો, અને હાલ તો કામકાજ ચાલુ મિત્રો કારીગરોનું બધું, અને આટલે કોમ પોક્યો મિત્રો. તો જેને પણ મતલબ કે આઈડિયા હોય કે આનો ઇતિહાસ શું હતો એ કોમેન્ટમાં મતલબ કે કહેજો. આપણે તો મિત્રો વ્લોગ કરીએ તો થોડો ઘણો વ્લોગ બનાવી દઈએ. અને મિત્રો હવે અહીંયાથી તો ફ્રેન્ડ મતલબ કે ત્યાં એન્ટ્રી પોઈન્ટે પબ્લિક આવી જાય અહીંયા, અને પબ્લિકની ભીડ પણ અત્યારે થઈ જાય. અને આર્યું મતલબ કે મોટ સ્થાન માનવામાં આવે મિત્રો વરખડીવાળું મંદિર, જ્યાં મતલબ કે અહીંયા બહુચર માતા સાક્ષાત વિરાજમાન હતા એવું માનવામાં આવે. બહુચરમાં અને મેરડીમાંની જ્યોત મતલબ કે જોવા મળે મિત્રો અંદર. તો અંદર જોઈ શકો છો આજુબાજુ ધજાઓ હોય, અંદર વરખડીવાળું મંદિર, અને અંદર ફોન લઈ જવાની મનાઈ છે મિત્રો, એટલે આપણે દર્શન કરીને નીકળશું પેલી બાજુ બહાર. તો પહેલાં તો અંદર જઈને દર્શન કરશું મિત્રો. અને મતલબ કે પ્રવાસ મિત્રો અમે ફાઇનલી દર્શન કરીને બહાર નીકળી ગયા છીએ, અને જોઈ શકો છો એક તિલક કરી દીધું હોય, અને અમે બંને બહાર નીકળી ગયા દર્શન કરીને. અને એક બીજી પણ વસ્તુ બતાવવા લાયક મિત્રો અહીંયા, એવું નહીં કે અંદર જોવા લાયક. અહીંયા તમે જોઈ શકો છો પવિત્ર માનસરોવર, જ્યાં મતલબ કે આજુબાજુ જાળી મારેલી, અને મતલબ કે જૂનું હશે આ પણ મિત્રો બધું, અને આજુબાજુ જાળી મારેલી. પર્યટકો તમે જોઈ શકો છો, ભીડ અત્યારે મતલબ કે હળવો થઈ જાય, 11 વાગ્યા છે, મતલબ કે 11 વાગવામાં થોડો ટાઈમ બાકી હશે, પણ ભીડ થઈ જાય મિત્રો હળવો. અને આ પણ સામે લીબડાવાળું એક મંદિર મિત્રો જુઓ, જ્યાં આજુબાજુ ચૂંદડીઓ ભરાવેલી, અને મતલબ કે ત્યાં પણ આપણે જઈએ અને તમને બતાવીએ કયું મંદિર બધું આપણે જાણીએ. તો મિત્રો ત્યાં મંદિર આજુબાજુ માતાજીની ચૂંદડી લગાવી જાઓ મિત્રો, તમે જોઈ શકો છો. અને આપણે નીચે દીવો જોત મતલબ કે જોત ત્યાં આપણે જોઈએ તો મિત્રો મેરડીમાનું મંદિર આવ્યું, અને 2 જોતો થાય મિત્રો ખબર નહીં, પણ એક મેરડીમાનું મંદિર, અને આપણું એક્ટિવા બહાર પડ્યું મિત્રો. અને આજુબાજુ જો મતલબ કે આવા શ્રદ્ધાળુઓની ભીડ થઈ રહી છે મિત્રો. અને સામે એક્ટિવા આપણે દર વખત ત્યાં જ એક્ટિવા બાઇક લાવીએ ને તો ત્યાં જ મૂકીએ મિત્રો. તો હવે આપણે લઈ જઈએ એમનો બજારમાં, તો એક મ્યુઝિક સાથે તમે બજાર નિહાળો.